મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અતિરિક્ત જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીશ્રીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટરે અરજદારોના પ્રશ્નોને સકારાત્મક રીતે નિવારણ કરવા માટે પણ અધિકારીને સૂચિત કર્યા હતા. આ બેઠકમાં નાગરિક અધિકારપત્રો, ખાતાકીય તપાસના કેસ, તકેદારી આયોગ તરફથી મળેલ અરજીઓ, સરકારી નાણાંની વસૂલી, બાકી ઓડિટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, પેન્શનના કેસ સહિત વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. સંકલનની બેઠક પેલા એસ્ટ્રલ ફાઉન્ડેશન અહમદાબાદ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન સેન્ટર બનાવવા માટે રૂ10 લાખનો ચેક CSR ફંડ તરીકે રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વેશ્રી સી. જે. ચાવડા, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર અને જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજનની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યો હતો.